બનાસકાંઠા લોકસભામાં બે મહિલાઓ વચ્ચે અત્યારે ટક્કર છે ત્યારે બનાસકાંઠાના ગ્રાઉન્ડ ઉપર આજે હું ડીસા શહેરમાં પહોંચ્યો છું। ડીસા ખાતે અલગ અલગ રિવ્યુ લેવા માટે લોકોનું મંતવ્ય શું છે, ભાજપ તરફી છે કે કોંગ્રેસ તરફી। અત્યારે હાલ ગ્રાઉન્ડ ઉપર ગેનીબેન ઠાકોર જ્યારે મજબૂત છે ત્યારે રેખાબેન માટે શું રિવ્યુ છે તેને લઈને હું આજે ડીસા ખાતે પહોંચ્યો છું, કારણ કે અહીંયા ધારાસભ્ય પણ ભાજપના છે। ડીસા શું લાગે આ વખતે ભાજપ કોંગ્રેસ લોકસભામાં? ભાજપ સારું છે એટલા માટે। હા, કામ સારું છે એટલા માટે। હા, પાકું અમે ભાજપના જ છીએ એટલે। એવું? હા, ડીસામાં શું લાગે આ વખતે રેખાબેન ગેનીબેન? તો ખબર નહીં। લોકસભાની વાત તો કરવું પડશે। હા, વોટ તો કરવું પડશે। અમે ભાજપમાં જ છીએ। ભાજપ કેમ ભાજપ? ભાજપમાં સારું બને। સારું કામ છે। હા મોદી સાહેબ, હા, મોદી સાહેબ। આ વખતે મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાના? હા, પાકું? પાકું। તો બધું વિશ્વાસ છે। હા, રેખાબેનને વોટ આપશો કે નહીં? ના રેખાબેન રેખાબેન ઓળખો? રેખાબેન ઓળખતા નહીં, ભાજપમાં છે એટલી ખબર। રેખાબેનને નહીં ઓળખ? ના, મોદી તરફથી એમ ખબર છે કે ભાજપમાં છે। રેખાબેનને નહીં ઓળખતા, ભાજપને ઓળખો? હા, ભાજપ કે ભાજપમાં છે। શું નામ તમારું? મંજુલાબેન મારે। થેન્ક યુ। શું નામ તમારું? મારું નામ કૌશલ્યાબેન। ક્યાં રહેવાનું? હું MK પાર્કમાં। આ વખતે લોકસભા છે, શું કહેશો? લો, ભાજપ કે કોંગ્રેસ? એવું તો હું કશું જાણતી નથી। જે પહેલા થયું છે એ જ થશે બીજેપી? એવું હું કશું નથી જાણતી, કારણ કે હું ભગવાન છું ને ભગવાન ચોખ નથી કરવી ચોખ નથી કરવી, અને જે છે એ સામે છે, બધાને ખબર છે। પણ આ વખતે બનાસકાંઠામાં બે મહિલાઓ લડે। ભલે બે મહિલાઓ લડે છે, મને એટલી બધી નથી ખબર। ભગવાન પર ભરોસો? જે કરશે સારું કરશે। જે થવાનું છે ચોક્કસ છે। જે થયું છે સારું છે, જે થશે એ પણ સારું થશે।